ઓકે, તો જેવીએમ શું છે, જેઆરએ શું છે, બધું તમને હવે સમજ પડી ગઈ હશે, રાઈટ? તો ચેપ્ટર નંબર 7 એના અંદર આપણે એક કોલ કોસ્ટ વાળો પ્રોગ્રામ જોઈ લો, અને આ મંડે આપણે જે આ ઇન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેટ કરવાના હતા એ વાળો આ પ્રોગ્રામ પણ આપણે જોઈ લીધો. ઓકે, સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ પણ આપણે ઓલરેડી જોઈ લીધો છે. હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ. આ ડેટા ટાઈપ શું છે એનો આખો જે ટેબલ મેં તમને નેક્સ્ટ લેક્ચર પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલો કે તમારે આખું ટેબલ યાદ રાખવાનું છે અને એના બેસિસ પર જ આખું વર્કિંગ કરવાનું છે. ઓકે, તો આજે આપણે નવું એક કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું જેના અંદર વેરિયેબલ શું છે અને વેરિયેબલ ડિક્લેર કરવા માટે કયા રૂલ્સ છે તે આપણે ફોલો કરવાના છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ કન્સેપ્ટ વોટ ઇઝ વેરિયેબલ. ઓકે, ડેટા ટાઈપ માટે મેઇનલી તમારે 8 ડેટા ટાઈપ જે પેજ નંબર 133 પર જે છે 134 પર જે ટેબલ આપેલું છે આખું ટેબલ તમારે યાદ રાખવું જ પડશે. આના બેસિસ પર કોઈ પણ ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. ઓકે, તો મેઇનલી 8 ટાઈપની ડેટા ટાઈપ છે: બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. ઓલમોસ્ટ બધાની ડિફોલ્ટ વેલ્યુ 0 છે. ઓનલી બુલિયન ડેટા ટાઈપની ડિફોલ્ટ વેલ્યુ શું છે? ફોલ્સ. ઇન્ટીજર બાઇટ એટલે એકદમ સ્લો, એકદમ સ્મોલેસ્ટ મેમરી સ્ટોરેજ આવે જેની ડિફોલ્ટ વેલ્યુ 128 ટુ -128 ટુ +127. શોર્ટ, પછી ઇન્ટીજર, ઇન્ટીજરથી વધારે લોંગ, પોઈન્ટ વાળી લેવું હોય તો ફ્લોટ, ડબલ, એક સિંગલ કેરેક્ટર લેવું હોય તો કેરેક્ટર, અને ફાઇનલી બુલિયન. આટલી ડેટા ટાઈપ છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ, વેરિયેબલ. તો ઇફ વી વોન્ટ એનીથિંગ ટુ બી રિમેમ્બર બાય ધ કોમ્પ્યુટર ડ્યુરિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, there it is not to be stored in the memory of computer. એટલે પ્રોગ્રામના એક્ઝિક્યુશન ટાઈમ પર કે આપણે પ્રોગ્રામ પર વર્ક કરતા હોઈએ ત્યારે આપણે કંઈક યાદ રખાવવું હોય કે કોમ્પ્યુટર તું આ વસ્તુ યાદ રાખજે, તો એના માટે એને મેમરીમાં સ્ટોર કરાવવું પડે. ઓકે, સ્ટોર ઇન ધ મેમરી ઓફ કોમ્પ્યુટર. પ્રોગ્રામ મેનિપ્યુલેટ ધ ડેટા સ્ટોર ઇન મેમરી. એટલે પ્રોગ્રામના અંદર તમે જે પણ કેલ્ક્યુલેશન કરો, પ્લસ કરો, માઇનસ કરો, એ બધું મેમરી થ્રુ થાય, ડાયરેક્ટ નહીં થાય. ઓકે, in machine language, data can only be referred to by giving the numerical address of the location in memory where it is stored. Okay, એટલે મશીન લેવલ લેંગ્વેજ, હાઈ લેવલ લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ, એ બધી લેંગ્વેજની કેટેગરી છે. ઓકે, તો મશીન લેવલ લેંગ્વેજના અંદર શું હોય, ડેટાને તમારે એક્સેસ કરવું હોય તો એનો ન્યુમેરિક એડ્રેસ લોકેશન તમારે યાદ રાખવાનું. બટ જાવા હાઈ લેવલ લેંગ્વેજ છે. ઓકે, એટલે કે ઇન હાઈ લેવલ લેંગ્વેજ સચ એઝ જાવા, name are used instead of numeric address of memory location to refer that data. Okay, એટલે આ પેરેગ્રાફને થોડું તમને ગ્રાફિકલી સમજાવું, તમને વધારે સમજ પડે. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને એવું કહેવા માંગુ છું કે મારે 2 નંબરનો સરવાળો કરવાનો છે, તો શું કરીશ? મારે વેરિયેબલ ડિક્લેર કરવા પડે. એક ઇન્ટીજર a નામનો જેની વેલ્યુ છે 10, ઇન્ટીજર b નામનો જેની વેલ્યુ છે 20, અને એક ઇન્ટીજર સમ નામનો જે a અને b નો સમ કરે. તો અહીંયા મેં કેટલા વેરિયેબલ ડિક્લેર કરેલા છે? તો ઓબ્વિયસલી અહીંયા મેં 3 વેરિયેબલ ડિક્લેર કરેલા છે, રાઈટ? વેરિયેબલ a, વેરિયેબલ b અને વેરિયેબલ સમ. તો બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ થાય છે? જ્યારે હું કોઈ વેરિયેબલ a ડિક્લેર કરું છું તો મારી મેમરી આવે. કોમ્પ્યુટરના અંદર 2 ટાઈપની મેમરી આવે. એક આવે પ્રાઇમરી મેમરી, ઓકે, અને એક આવે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી એટલે આપણી રેમ કહેવાય, અને સેકન્ડરી મેમરી એટલે આપણી હાર્ડ ડિસ્ક કહેવાય. હાર્ડ ડિસ્ક આપણે એને પેન ડ્રાઈવ બી લઈ શકીએ, ફ્લોપી ડિસ્ક પણ લઈ શકીએ, પણ જનરલ યાદ રાખો કે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, આવી રીતે મેમરીનો કન્સેપ્ટ આવે. હંમેશા પ્રોગ્રામ પ્રાઇમરી મેમરીથી એક્ઝિક્યુટ થાય, એટલે રેમમાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય, રાઈટ? તો તમને બધાને જ ખબર છે, જ્યારે તમારો કોમ્પ્યુટર કે તમારો મોબાઈલ, તમારું લેપટોપ સ્લો ચાલે તો તમે શું કરો? પ્રોસેસ અથવા ટાસ્ક મેનેજમેન્ટમાં જઈને એ પ્રોગ્રામને તમે ક્લોઝ કરી દો, એટલે તમારી મેમરીને તમે શું કરો છો? ફ્રી કરો છો. તો એવી રીતે જ્યારે તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો તો એને આ પ્રાઇમરી મેમરીમાંથી કોઈ એડ્રેસ અલોકેટ થાય. એ એડ્રેસ ગમે તે હોઈ શકે. તો સપોઝ ઇન્ટીજર a છે તો એને એક એડ્રેસ અલોકેટ થઈ જાય. લેટ્સ સે એક્ઝામ્પલ 120. ઓકે, ઇન્ટીજર b છે તો એને પાછું એક વેરિયેબલ ડિક્લેર થઈ જાય 124, અને આ ઇન્ટીજર સમ છે એને બી કોઈ વેરિયેબલ અલોકેટ થઈ જાય મેમરી 128. તમે વિચારતા હશો કે સર તમે 4 ના ગેપમાં કેમ મેમરી અલોકેટ કરી? તો આ મેમરી અલોકેટ કરવાનું કામ મારું નથી, સિસ્ટમ જાતે અલોકેટ કરી દે. પણ એ 4 ના ગેપમાં એટલા માટે અલોકેટ કરે કે તમને મેં આગળ ટેબલમાં સમજાવ્યું કે ઇન્ટીજર ડેટા ટાઈપ કેટલી મેમરી સ્ટોર કરે છે. તો જો તમે ટેબલમાં જોઈ શકો છો, ઇન્ટીજર મેમરી જે સ્ટોરેજ છે એ 4 બાઇટ છે. એટલા માટે અહીંયા ઇન્ટીજર a ને જો સપોઝ 120 મળે
તો બી ને મળે 124 અને સમ ને મળે 128, 4 ના ડિફરન્સમાં, રાઈટ? હવે શું સમજવાનું છે તે આપણે સમજીએ. તો એક આવે મશીન લેંગ્વેજ અને એક આવે હાઈ લેવલ લેંગ્વેજ. તો મશીન લેંગ્વેજ કન્સિડર કરશે 120, 124 અને 128, એટલે મેમરીના લોકેશનને યાદમાં રાખે. પણ જાવા કોને યાદ રાખે? એ, બી અને સમને, એટલે એના નામને યાદ રાખે. ઓકે, બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ હું તમને કહું તો આપણે કોઈને કોલ કરીએ છીએ તો એકચ્યુઅલીમાં કોલ નંબર થ્રુ થાય છે, એનો જે મોબાઈલ નંબર હોય એના થ્રુ થાય, પણ આપણને યાદ શું રહે? એનું નામ. ઓકે, જેવી રીતે કે ભાઈ મારું નામ તમે સેવ કર્યું હશે ફહદ સર, તો તમને મારું નંબર નહીં ખબર કે મારો નંબર શું છે. હા, જ્યારે તમે સેવ કરશો ત્યારે નંબર લખશો, પણ મારું નામથી જ તમે કોલ કરશો અને મેસેજ પણ મારા નામથી જ કરશો, પણ એકચ્યુઅલીમાં એ કોનાથી થાય છે? તો નંબરથી થાય છે, રાઈટ? એવી રીતે તમારે આ બે લાઈનને યાદ રાખવાની મેં ટેકનિક સમજાવી દઉં કે વેરિયેબલ છે એ બે રીતે ડિક્લેર થાય. જે મશીન લેંગ્વેજ છે, મશીન ટાઈપ લેંગ્વેજ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એ બધી, એના અંદર ન્યુમેરિકલ એડ્રેસ તરીકે આવે, ને હાઈ લેવલ લેંગ્વેજ એટલે કે જાવા છે એના અંદર શું આવે? તો મેમરીના નામ પ્રમાણે આવે. ઓકે, તો એ નેમ યુઝ કરે છે, મેમરીના એડ્રેસને યુઝ કરતો નથી. તો આના અંદરથી તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછે એમસીક્યુ પ્રમાણે તો તમને આવડવા જોઈએ. તમને એવું પૂછે કે ભાઈ મેમરીનો એડ્રેસ કોણ યુઝ કરે, તો એડ્રેસ શબ્દ આવે એટલે મશીન લેંગ્વેજ યાદ આવવું જોઈએ. ઓકે, અને મેમરીનું નામ કોણ યાદ રાખે? વેરિયેબલના નામ, તો હાઈ લેવલ લેંગ્વેજ એટલે કે જાવા. ઓકે, ચલો. The programmer has to remember only the name. A name used to refer the data stored in the memory is called variable. A name used to refer to the data stored in memory is called variable. જો અહીંયા તમને વેરિયેબલના નામ એ, વેરિયેબલના નામ બી અને વેરિયેબલના નામ સમ, આ ત્રણ વેરિયેબલના નામ છે, એના નામ કહેવાય. ઓકે, અને કોઈ વેલ્યુ સ્ટોર રાખે છે. ઓકે, તો પહેલા પેરેગ્રાફમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. નાઉ સેકન્ડ પેરેગ્રાફ. Variable can take different data value at different time during the execution of the program. ઓકે, એવું જરૂરી નથી કે એની વેલ્યુ અત્યારે મેં 10 આપી તો આખા પ્રોગ્રામમાં 10 જ હશે. ના, સપોઝ મેં મારા પ્રોગ્રામમાં અમુક લાઈન લખું છું અને આગળ જતા હું એવું કરું a is equal to a plus 20, તો હવે મારા a ની વેલ્યુ થઈ ગઈ 30. ઓકે, કેમ 30 થઈ ગઈ? તો a ની જૂની વેલ્યુ હતી 10 પ્લસ એમાં 28 થઈ ગયું, એટલે હવે a ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 30. એટલે આ લાઈનમાં તમને શું કહેવા માંગે છે કે a variable can take different data value at different time during the execution of the program. પ્રોગ્રામના એક્ઝિક્યુશનમાં એની જે વેલ્યુ છે એ અલગ અલગ ચેન્જ થતી રહેશે, બટ ઇટ ઓલવેઝ રિફર ટુ ધ સેમ મેમરી લોકેશન. એનું લોકેશન તો એ જ રહેશે. મેં તમને એક્ઝામ્પલમાં સમજાવ્યું કે એનું લોકેશન કેટલું હતું? 10, 100, તો એ હંમેશા 100 જ રહેશે, એ ક્યારે ચેન્જ નહીં થાય. ઓકે, વેરિયેબલ કેન બી યુઝ ઇન અ જાવા પ્રોગ્રામ ઓનલી ઇફ ઇટ હેઝ બીન ડિક્લેર. તો તમે વેરિયેબલને ત્યારે જ યુઝ કરી શકો જ્યારે તમે એને ડિક્લેર કરી શકો. જો તમે એને ડિક્લેર નહીં કરો તો તમે એને યુઝ નહીં કરી શકો. જેવી રીતે કે આગળના બંને પ્રોગ્રામમાં, આ વાળા પ્રોગ્રામમાં બી આપણે આ 4 વેરિયેબલ ડિક્લેર કરેલા પછી જ એને આપણે અહીંયા યુઝ કરતા હતા. જો આપણે આ ડિક્લેર જ નહીં કરીએ તો આપણા પ્રોગ્રામમાં એરર આવશે. એવી રીતે જ્યારે બી વેરિયેબલને આપણે યુઝ કરવો હોય તો એને ડિક્લેર કરવો જરૂરી છે. કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, જાવા હોય, C++ હોય, સી પ્રોગ્રામિંગ હોય, દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં વેરિયેબલને ડિક્લેર કરવું જરૂરી છે. ઓકે, ચલો. One or more variable can be declared in Java using declaration statement with the following syntax. તો જો સિન્ટેક્સ ઇઝી છે. એન્ગ્યુલર બ્રેકેટમાં લખવાનું ડેટા ટાઈપ અને કર્લી બ્રેકેટમાં લખવાનું વેરિયેબલ નેમ. એંગલ બ્રેકેટમાં તમે જે લખો છો એ શું ડિનોટેટ કરે? તો એ યુઝર એ આપવાનું છે, અને કર્લી બ્રેકેટમાં તમે જે લખો છો એ લિસ્ટ ઓફ આઇટમ્સ સેપરેટ બાય કોમા, એટલે વેરિયેબલના નામ ત્યાં આવે. જો તમને નીચે એક્ઝામ્પલમાં આપું, ઇન્ટીજર માર્ક્સ, તો આ ઇન્ટીજર શું છે? તો ઇન્ટીજર છે તમારી ડેટા ટાઈપ એટલે કે ટાઈપ નેમ, અને માર્ક્સ શું છે? તો માર્ક્સ વેરિયેબલનું નામ છે. ઓકે, એક કરતાં વધારે આપવું હોય, જેવી રીતે કે જો અહીંયા ડબલ અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ, તો અહીંયા એક કરતાં વધારે વેરિયેબલ છે. કેવી રીતે? અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ, તો વચ્ચે શું આવે છે? કોમા. તો જો જ્યારે બી તમારે એક કરતાં વધારે વેલ્યુ આપ્યું હોય વેરિયેબલના નામ, ત્યારે વચ્ચે કોમા સિમ્બોલ આવશે. તો અહીંયા જો, હિયર વેરિયેબલ નેમ ડિનોટેડ ધ લિસ્ટ ઓફ વેરિયેબલ નેમ. When the list contain more than one item should be separated by commas. એક્ઝામમાં પૂછી શકે કે તમારે એક કરતાં વધારે આઇટમ ડિક્લેર કરવી હોય, વેરિયેબલના નામ ડિક્લેર કરવા હોય, તો વચ્ચે શું આવશે? કોમા સિમ્બોલ. ઓકે, type name is to be replaced with the keyword denoted the data type of the variable. એટલે તમને આ જે ટેબલ મેં સમજાવ્યું, આ ટેબલમાંથી કોઈ એક વેલ્યુ આવશે. ઓકે, ડેટા ટાઈપની.
It is used to determine the size of the variable, the value it can hold, and the operation that can be performed on it. ઓકે, ડેટા ટાઈપથી આપણને ખબર પડશે કે કઈ વેલ્યુ સ્ટોર કરવાની છે. જેવી રીતે કે હું લખું બુલિયન એફ, તો મારા એફ નામના વેરિયેબલમાં ક્યાં તો ટ્રુ વેલ્યુ આવશે ક્યાં તો ફોલ્સ વેલ્યુ આવશે, ત્યાં 0 1 વેલ્યુ નહીં આવે. ઓકે, હું લખું કેરેક્ટર એમ, તો મારા એમ નામના વેરિયેબલમાં કોઈ કેરેક્ટર વેલ્યુ આવશે, રાઈટ. તો વેરિયેબલના ડિક્લેરેશન પરથી મને ખબર પડે કે વેરિયેબલના અંદર હું કયો ઓપરેશન પરફોર્મ કરવાનો છું. ઓકે, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. જ્યારે બી તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો ત્યારે રૂલ્સ ફોલો કરવાના આવે. એ રૂલ્સ આવા છે. પહેલો રૂલ્સ, ઇટ મસ્ટ બિગિન આલ્ફાબેટ અંડરસ્કોર ઓર ડોલર સાઇન. જ્યારે બી તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો એનો પહેલો કેરેક્ટર ક્યાં તો આલ્ફાબેટ હોવો જોઈએ, ક્યાં તો અંડરસ્કોર હોવો જોઈએ, ક્યાં તો ડોલર સાઇન હોવો જોઈએ. એના પછી તમે કંઈ પણ લખી શકો. ઓકે, તો જેવી રીતે કે હું તમને કહું, અગર હું કોઈ વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર, ઓકે, વેરિયેબલનું નામ 1 to a, તો આ મારું ખોટો વેરિયેબલ છે, ધીસ ઇઝ ઇનવેલિડ. વાય? કેમ? તો એનો પહેલો અક્ષર છે નંબર. હંમેશા કોઈ વેરિયેબલ ડિક્લેર કરો તો એનો પહેલો અક્ષર શું હોવો જોઈએ? ક્યાં તો કેરેક્ટર, ક્યાં તો ડોલર સાઇન, ક્યાં તો અંડરસ્કોર. આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ હોવી જોઈએ, પહેલો અક્ષર. પછીના અક્ષર ગમે તે હશે તો ચાલશે. તો પહેલો રૂલ શું કહે છે? ઇટ મસ્ટ બિગિન વિથ ધ આલ્ફાબેટ અંડરસ્કોર ઓર ડોલર સાઇન. After first character, it may contain digits, alphabet, dollar, and underscore. Okay. Some legal variable name are birth underscore date are legal છે, valid છે. Result આપણ valid છે. Call cost આપણ valid છે. Top 5 students આપણ valid, date પણ valid, amount dollar પણ valid અને dollar price પણ valid. પણ invalid એટલે કે illegal કેટલા છે? For me આ illegal છે. કેમ? તો એના સ્ટાર્ટિંગમાં શું આવી ગયો? નંબર. પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ આપણ ઇનવેલિડ છે, એના સ્ટાર્ટિંગમાં શું આવી ગયું? પર્સન્ટેજ સિમ્બોલ. અને બર્થ સ્પેસ ડેટ આપણ ઇનવેલિડ છે. તમે કહેશો સર સ્ટાર્ટિંગમાં કેરેક્ટર તો છે, પણ ના, વેરિયેબલના નામના વચ્ચે સ્પેસ નહીં હોવી જોઈએ. તો જો સેકન્ડ રૂલ્સ તમે વાંચો, નો સ્પેસ આર અલાઉડ ઇન વેરિયેબલ, સો ધેટ્સ વાય બર્થ સ્પેસ ડેટ ઇઝ ઇનવેલિડ વેરિયેબલ નેમ. ઓકે, વેરિયેબલના નામના વચ્ચે સ્પેસ પણ નહીં હોવી જોઈએ. ચલો થર્ડ રૂલ, ઇટ કેન નોટ બી રિઝર્વ વર્ડ. કોઈ રિઝર્વ વર્ડ છે તે વેરિયેબલના નામ નહીં આવી શકે. ઓકે, જેવા કે રિઝર્વ વર્ડ કે તમે લખો છો ને પબ્લિક, ક્લાસ, સ્ટેટિક. જ્યારે તમે સ્કાઇટ એડિટરમાં કોઈ પ્રોગ્રામ ઓપન કરશો તો ત્યાં જે તમે ભૂરા કલરના અંદર વર્ડ્સ જોશો ને એ બધાને કીવર્ડ્સ કહેવાય. શું કહેવાય? કીવર્ડ્સ. અથવા એને તમે રિઝર્વ વર્ડ પણ કહી શકો. જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, પબ્લિક, ક્લાસ, અગેન પબ્લિક, સ્ટેટિક, વોઇડ, ડબલ, આ બધાને શું કહેવાય? રિઝર્વ વર્ડ, અથવા આપણે કહી શકીએ કીવર્ડ્સ. તો તમે કોઈ બી વેરિયેબલના નામ આવા નહીં આપી શકો. જેવી રીતે કે હું લખું ઇન્ટીજર અને પાછું લખું ક્લાસ, તો આ ઇનવેલિડ છે. કેમ? તો ક્લાસ મારો શું છે? રિઝર્વ વર્ડ. ઓકે, તો આ એ પણ એક રૂલ્સ છે કે તમે વેરિયેબલના નામમાં કોઈ પણ રિઝર્વ વર્ડ આપી શકો નહીં. તો આ ત્રણ રૂલ્સ યાદ રાખજો જ્યારે બી તમે વેરિયેબલના ઉપર વર્ક કરો છો ત્યારે. હવે જ્યારે તમે કોઈ વેરિયેબલના નામ આપો છો તો એ નામના અમુક રૂલ્સ છે, ગાઈડલાઇન્સ છે, જેના તમારે ફોલો કરવું પડે. જેવી રીતે કે ચૂઝ મિનિંગફુલ વેરિયેબલ નેમ. તમે વેરિયેબલના નામ આપો છો એ મિનિંગફુલ હોવું જોઈએ. એન્ડ જાવા અલાઉઝ વેરિયેબલ નેમ ઓફ એની લેન્થ. જેટલી લેન્થનું તમારે આપવું હોય તે આપી શકો છો. હવે જ્યારે કોઈ વેરિયેબલનું નામ લોંગ હોય, જેવી રીતે કે બેલેન્સ અમાઉન્ટ, તો આ વેરિયેબલને તમે બે રીતે આપી શકો. પહેલું, કેપિટલાઇઝ ધ ફર્સ્ટ આલ્ફાબેટ ઓફ ઈચ વર્ડ. એટલે બેલેન્સ અમાઉન્ટ, અહીંયા જો બેલેન્સ અમાઉન્ટ બે અલગ અલગ વર્ડ છે, એમાં બેલેન્સ અને અમાઉન્ટના એ કેપિટલ કરી નાખ્યું. બીજું છે બર્થ ડેટ. તો જો બર્થ તો ઓકે છે, પણ ડેટનો ડી કેપિટલ કરી નાખ્યો. એટલે જ્યારે તમે કોઈ લોંગ વર્ડ આપો છો જેના અંદર એક કરતા વધારે વર્ડ હોય, ત્યારે તમારે એક રીત છે કેપિટલાઇઝ ધ ફર્સ્ટ આલ્ફાબેટ ઓફ ઈચ વર્ડ. એક આ રીત કરી શકો. અથવા બીજી એક રીત છે જેને કહેવાય કેમલ કેસ રીત. કઈ કે? કેમલ કેસ. ઓકે, જેવી રીતે અહીંયા આવો, કેમલ કેસ વાળું જે છે આગળ આવશે, હું તમને સમજાવીશ. બીજી રીતે લોકો એવું કહે છે કે ભાઈ, હા સોરી, આ જ રીતને કેમલ કેસ કહે છે. આ જો ધીસ ઇઝ અ સમથિંગ રિફર ટુ એઝ અ કેમલ કેસ. એટલે ઘણી વાર એક્ઝામમાં પૂછી શકે કે તમે કેપિટલાઇઝ જે કરો છો ફર્સ્ટ આલ્ફાબેટને, એને શું કહેવાય? તો કેમલ કેસ. કેમ એને કેમલ કેસ કહેવાય છે? તો જો such the uppercase letter in the middle of the name are supposed to look like the humps of the camel's back. ઓકે, કેમલની જે બેક હોય છે, પીઠ હોય છે, એનાથી આમ કેવું
ઉપસેલું હોય છે એવું તમને ફિલિંગ થતી હોય તો એને આપણે કેમલ કેસ કહી શકીએ, પહેલી રીત. અને બીજી રીત એવું કહે છે સેપરેટ વર્ડ વિથ અંડરસ્કોર, વચ્ચે અંડરસ્કોર આપી દો, બેલેન્સ અંડરસ્કોર અમાઉન્ટ, બેલેન્સ અંડરસ્કોર ડેટ, આવી રીતે આપી શકો. બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ, જાવા ઇઝ અ કેસ સેન્સિટિવ, એટલે તમે લખો છો બેલેન્સ અને તમે લખો કેપિટલમાં બેલેન્સ તો બંને કેવા છે? ડિફરન્ટ. ઓકે. અને થર્ડ, ઇટ ઇઝ કસ્ટમરી ફોર નેમ ઓફ ધ ક્લાસ ટુ બિગિન વિથ અપર કેસ લેટર. જ્યારે બી તમે ક્લાસનું નામ આપો એ કેવું હોવું જોઈએ? અપર કેસ નામના અંદર હોવું જોઈએ. હવે જ્યારે બી તમે કોઈ પ્રોગ્રામિંગલી ફોલો કરો તો એ લોકો એવું કહે છે કે ડિક્લેર ઓનલી વન વેરિયેબલ ઇન અ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ, એક જ વેરિયેબલ ડિક્લેર કરો એટ અ ટાઈમ, ને ઇન્ક્લુડ કમેન્ટ વિથ ઈચ વેરિયેબલ, દરેક વેરિયેબલના બાજુમાં કમેન્ટ કરો. અને ત્રીજું, ડિક્લેર ઇમ્પોર્ટન્ટ વેરિયેબલ એટ ધ બિગિનિંગ ઓફ ધ ફંક્શન, જે બી ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે ને ફંક્શનના ઉપર ડિક્લેર કરો, વેરિયેબલના ઉપર. ઓકે. તો બેઝિકલી આટલું કન્સેપ્ટ હતો. આના અંદર એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી તો ઇટ્સ ઓકે. પેજ નંબર 136 પર એક પ્રોગ્રામ છે જે એરર વાળો છે. કયો એરર છે હું તમને એ સમજાવી દઉં. આ પ્રોગ્રામમાં એક એરર અહીંયા છે. જ્યારે રેટ ઇન્ટુ અમાઉન્ટ કરશો તો એક એરર આવશે. આ રેટની કોઈ વેલ્યુ નથી, રેટ નામના વેરિયેબલની કોઈ વેલ્યુ નથી. તો આનું સોલ્યુશન છે તમે રેટ નામના વેરિયેબલની એક વેલ્યુ આપી દો 0, અથવા તમારે જે વેલ્યુ આપી હોય 1, 2 તમારે જે વેલ્યુ આપી. ને બીજું એક ફોલ્ટ છે કે જ્યારે તમે ફ્લોટ નામની ડેટા ટાઈપ ડિક્લેર કરો ને ત્યારે લાસ્ટમાં વેલ્યુના પાછળ શું લખી દેવાનું? f. એટલે જો આનું સોલ્યુશન અહીંયા એ લોકો આપેલું છે, સોલ્યુશન ઇઝ હિયર. જો ફ્લોટ રેટ ઇઝ ઇક્વલ ટુ 10.2f. ઓકે. એટલે જ્યારે બી ફ્લોટ નામની ડેટા ટાઈપ હોય ત્યારે તમારે કેપિટલમાં f અથવા સ્મોલમાં f લખી શકો. ઓકે. તો બેઝિકલી આજના લેક્ચર માટે આટલું જ. લિટરલ્સ તમને આ વખતના સિલેબસમાં નથી, સોરી લિટરલ્સ છે એના અંદર સ્ટ્રિંગ લિટરલ્સ નથી ખાલી. તો કાલના લેક્ચરમાં હું તમને આખો કન્સેપ્ટ આ લિટરલ્સ શું છે તે સમજાવીશ. આજના લેક્ચર માટે આટલું જ. તમને કઈ કન્સેપ્ટમાં નહીં સમજ પડી હોય, કોઈ ટોપિકમાં નહીં સમજ પડી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપી દઈશ. અને આજના લેક્ચરમાં તમને કેટલી સમજ પડી આઉટ ઓફ 10 મને રેટિંગ આપજો. અને તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો